જય માં બહુચર મિત્રો, માં બહુચર બાલા ત્રિપુરા સુંદરી સ્વરૂપે આ ધરતી પર કેમ પ્રગટ થયા, બહુચરાજીમાં કેવી રીતે આવ્યા અને કિન્નર સમાજમાં બહુચરને કેમ વિશેષ શ્રદ્ધાથી માને છે, ચાલો જાણીએ માં બહુચરની પવિત્ર પ્રાગટ્ય કથા અને ઇતિહાસ। વર્ષો પહેલા પુરાણકાળમાં સાબરમતી અને સરસ્વતી નદીઓની વચ્ચે આવેલ એક ઘન જંગલ હતો, જેને બોરુવન કહેવામાં આવતું। કહેવાય છે કે આ બોરુવનમાં દંડાસુર નામનો રાક્ષસ રહેતો હતો। દંડાસુરના પૂર્વજ ધ્રુમલોચનનો સંહાર આદ્યશક્તિએ કર્યો હતો, તેથી દંડાસુરને પોતાના પૂર્વજનો વધ કરનાર આદ્યશક્તિને જોવા ઈચ્છા જાગી। દંડાસુરે ભગવાન ભોળાનાથનું કઠોર તપ આરંભ્યું। તેના તપથી પ્રસન્ન થઈ ભગવાન પ્રગટ થયા અને કહ્યું, તને જે માંગવું હોય તે માંગ। દંડાસુરે વિનંતી કરી કે મારે આદ્યશક્તિને જોવા છે। ત્યારે ભગવાને આશીર્વાદ આપ્યો, તારી ઈચ્છા પૂર્ણ થશે, તને માં ત્રિપુરા બાળા સ્વરૂપે દર્શન આપશે। એવું કહી ભગવાન અંતર્ધ્યાન થયા। આ પછી દંડાસુરે પૃથ્વી પર હાહાકાર મચાવ્યો અને દેવતાઓને પણ પરેશાન કર્યા। દેવતાઓ દુઃખી થઈ ગયા। ત્યારે આદ્યશક્તિએ વિચાર કર્યો કે હવે દંડાસુરનો અંત કરવો જરૂરી છે। માતાજીએ 12 વર્ષની બાળાનું સ્વરૂપ ધારણ કર્યું અને બોરુવનમાં એક વૃક્ષ નીચે બેસી ગયા। દંડાસુરે આ બાળાને જોઈ પૂછ્યું, તું અહીં એકલી કેમ બેઠી છે? બાળાએ જવાબ આપ્યો, હું દેવકન્યા છું, દેવતાઓ અહીંથી દૂર ચાલી ગયા છે। દંડાસુરે કહ્યું, ચાલ તું મારી સાથે આવ। બાળા તેની સાથે ચાલવા લાગી। થોડું આગળ જતા દંડાસુરને તરસ લાગી। તે પાણી માટે બૂમો પાડવા લાગ્યો। ત્યારે બાળા સ્વરૂપે રહેલી માતાજીએ ત્રિશૂળ જમીનમાં ખોડ્યું। તરત જ ત્યાંથી પાણીની ધારા ફૂટી નીકળી। દંડાસુરે પાણી પીધું અને વિચારી લીધું કે આ બાળા અદ્ભુત શક્તિશાળી છે, મને તેની સાથે લગ્ન કરવા જોઈએ। જ્યારે દંડાસુરે લગ્નની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે માતાજી કોપાયમાન થયા। તેમણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને કહ્યું, તારે બાલા ત્રિપુરા સુંદરીનું સ્વરૂપ જોવું હતું ને? જો હું જ બહુચર બાલી છું, એમ કહી તેમણે દંડાસુરનો સંહાર કર્યો। જ્યાં ત્રિશૂળ ખોડવામાં આવ્યો હતો ત્યાં પવિત્ર સરોવર રચાયું। ત્યારબાદ માતાજી અંતર્ધ્યાન થઈ ગયા। વર્ષો વીતી ગયા। કાલરી ગામના રાજા વજયસિંહ સોલંકી ચુવાડ પંથકના 108 ગામોના ધણી હતા। તેમની અનેક રાણીઓ હતી, છતાં તેમને સંતાન સુખ ન હતું। અંતે તેમણે વિજાપુર તાલુકાના વસાઈ ગામની કુંવરી સાથે લગ્ન કર્યા। થોડા સમયમાં રાણીની કુખે દીકરીનો જન્મ થયો, પરંતુ ગાદી અંગેની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દીકરીને દીકરા તરીકે જાહેર કરવામાં આવી। આ વાત માત્ર રાણી અને તેની 2 દાસીઓને જ જાણ હતી। દીકરીને રાજકુમાર તરીકે ઉછેરવામાં આવી અને તેનું નામ તેજપાલ રાખવામાં આવ્યું। તેજપાલ યુવાન થયા પછી તેમનું સગપણ પાટણના ચાવડા રાજાની દીકરી સાથે કરવામાં આવ્યું। લગ્ન પછી સત્ય બહાર આવ્યું, જેથી ચાવડા પરિવાર દુઃખી થયો। સત્ય જાણવા માટે ચાવડા રાજાએ તેજપાલને આમંત્રણ આપ્યું। જ્યારે સ્નાન માટે કહેવામાં આવ્યું, ત્યારે ભેદ ખુલવાની ભીતિથી પરિસ્થિતિ તંગ બની। ગભરાટમાં તેજપાલે પોતાનું રક્ષણ કરતા ત્યાંથી બહાર નીકળી ગયા અને ઘોડા પર સવાર થઈ દક્ષિણ તરફના જંગલમાં પહોંચ્યા। તાપથી વ્યાકુળ થઈ તેઓ એક સરોવર પાસે પહોંચ્યા। પ્રથમ એક કૂતરીએ પાણી પીધું અને સરોવરમાં ઉતરતા તે કૂતરો બની ગઈ। પછી ઘોડી સરોવરમાં ઉતરતા ઘોડો બની ગયો। અંતે તેજપાલ સ્વયં સરોવરમાં ઉતર્યા અને માતાજીની કૃપાથી સ્ત્રીમાંથી પુરુષ બની ગયા। તેમને અનુભૂતિ થઈ કે આ સ્થાન દિવ્ય છે। પછી તેમણે ત્યાં મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો। આજે ગુજરાતના બહુચરાજી મંદિર ખાતે આવેલ પ્રાચીન સ્થાન આ પવિત્ર કથાની યાદ અપાવે છે। કહેવાય છે કે તેજપાલ સોલંકીએ અહીં મંદિર બંધાવ્યું। માં બહુચર કિન્નર સમાજમાં વિશેષ માન પામે છે, કારણ કે માતાજી લિંગ પરિવર્તન અને સ્વરૂપ પરિવર્તનના આ ચમત્કાર સાથે જોડાયેલા છે। તેથી કિન્નર સમાજ તેમને પોતાની આરાધ્ય દેવી માને છે। આ રીતે માં બહુચર માની પ્રાગટ્ય કથા ભક્તિ, શ્રદ્ધા અને દિવ્ય શક્તિનું પ્રતીક છે। જય માં બહુચર।